નીચેનો પોઈન્ટ આપણે મેચ કર્યો. પછી આનાથી આડી જીપીએસ સેટેલાઇટથી જ વર્ક કરે છે. જે રીતે સ્ટેશનની અંદર આપણા ટીએસની અંદર જે રીતે આપણે પેલું પ્રિઝમથી મેચ કરીએ છીએ એ રીતે નહીં, આમાં જીપીએસ સેટેલાઇટથી વર્કિંગ કરે છે. એટલે આપણે સ્ટેશન પોઈન્ટ બનાવવાનું એક કંટ્રોલરની અંદર સ્ટેશન પોઈન્ટથી આપણે સેટઅપ કરીએ છીએ. એટલે જીપીએસથી સેટેલાઇટથી આપણને આના કોર્ડિનેટ મળે. એક નંબર આ પોઈન્ટના કોર્ડિનેટ મળે. કમસે કમ અડધો કલાકનો પોઈન્ટ લેવું પડે તમારે, તો તમારે એક્યુરેસી સાથે તમને મળી રહે. આ પોઈન્ટ સેટઅપ થઈ ગયો તમારો, આના બેઝ કહેવાય. આવું સેમ ટુ સેમ સેટઅપ બીજું એક આ રીતે રેડ કલરનું રોવર. તો પેલો પોલ છે ને, પોલની અંદર ફરવાનું તમારે. એક પોલ પડ્યો ત્યાં આગળ, બરાબર, પોલ છે ત્યાં, એની અંદર ઉપર આવું સેટઅપ કરીને તમારે એ એઝ અ રોવર તરીકે તમારે લઈને ફરવાનું. આના જે રીતે સેટઅપ છે ત્યાં જે જગ્યા પર સ્ટેશન પર ત્યાં મૂકી રાખવાનું. અહીંથી પછી આપણે લઈને ફરવાનું. સપોઝ કે 4 પોઈન્ટ મારવા રોવરના, એક પોઈન્ટ ત્યાં મારવાનો, એક પોઈન્ટ અહીં, એક પોઈન્ટ ત્યાં, એક પોઈન્ટ ત્યાં, આ રીતે મૂકી દીધું એટલે આપણો સર્વે થઈ ગયો. બસ પછી ફાઇલની અંદર આપણે જે રીતે ડેટા પ્રોસેસ કરીએ, ડેટા પ્રોસેસ કરીને આપણે DXF ફાઇલ, CSV ફાઇલ, AML ફાઇલ એ રીતે પ્રોસેસિંગ આપણું થાય. ઓટોકેડમાં એક્સપોર્ટ કરી દેવાનું. બરાબર. એટલે અંદર એક ડિશ થાય, એક રોવર થાય. બંને અલ્ટરનેટિવ તમે ચેન્જ કરી શકો છો. બરાબર છે. અને બેલેન્સિંગ નહીં તો આ પ્રમાણે આ લેવલિંગ સેન્ટરની તમે TS ની અંદર કરો, TS માં કરો નોર્મલ એજ. ખાલી હા એ રીતે નીચેનો પોઈન્ટ. અને આની બી GPS ની રેન્જ હોય છે. વિથ એન્ટેના તમે લગાવો રેડિયો તો તમારે વિધિન 3 થી 4 કિલોમીટર. આ એન્ટેના છે એન્ટેનાનો પોઈન્ટ છે બ્લેક કલર. બ્લેક કલરનો. મેં લગાવ્યો નથી. અને બે આની અંદર 2 મોડમાં કામ થાય તમારે. એક એન્ટેના મોડ એટલે રેડિયોની અંદર, અને બીજું GSM ની અંદર. રેડિયોની અંદર કામ કરો તમારે તો વિધિન 3 થી 4 કિલોમીટરની અંદર વિથ એક્યુરેસી સાથે વિધિન 10 mm એક્યુરેસી તમે વર્કિંગ થઈ જશે. બરાબર. અને બીજો GSM ની અંદર સિમ કાર્ડ નાખીને તમે કરી શકો. સિમ કાર્ડની અંદર રેન્જ જો 30 કિલોમીટરની રેન્જ આરામથી મળે. અહીંયાથી 30 આ બાજુ, 30 આ બાજુ, 30 આ બાજુ, 30 આ બાજુ. રેડિયસ કહેવાય. 30 કિલોમીટર છે. 30 થી વધારે તમે જાઓ તો આગળ બી મળે, 50 મળે, 60 મળે, પણ થોડી એક્યુરેસી ધીમે ધીમે થઈ જાય. વિધિન 10 mm 15 mm તમારે જોતી તો 30 કિલોમીટરની અંદર આરામથી થાય. અત્યારે મેં સિમ કાર્ડથી ટ્રાય કર્યું છે, કેમ કે અહીંયા આજુબાજુ બિલ્ડિંગ ખરી ને એટલે રેડિયોની અંદર ફ્રીક્વન્સી કદાચ ના આવો તો ત્યાં આગળ કનેક્શન છટકી જાય. હા કદાચ કેમ કે એના લીધે નીચેનો પોઈન્ટ હોય એટલે મેં અત્યારે સિમ કાર્ડ નાખી દીધું. આની અંદર જરૂર ના પડે. આની અંદર 2 મોડ હોય. ઓબ્સ્ટ્રક્શન છે એટલે વધારે. બરાબર. અને આપણે PS કરતાં લેટેસ્ટ આ ઊંચું થઈ ગયું. અને આના કરતાં વડ ડ્રોન ઉડાડવા માટે બી એક આપણો એક પોઈન્ટ તો જોઈએ. રેફરન્સ પોઈન્ટ ફ્લાય કરવાનું ને એના બીજા 10 પોઈન્ટ મારવા પડે એ જોવા માટે કે રેફરન્સ એક્યુરેસી સાથે. એટલે આપણે કોઈ જરૂર નથી. રોવર લઈને ત્યાં ફરીશું ને પછી પહેલાં કેવું અત્યારે આપણે આ બેઝ થઈ ગયો અને પોઈન્ટ થઈ ગયો, 1 નંબરનો પોઈન્ટ શોધ. હવે આપણે અહીંયા આટલામાં સર્વે કરવું છે આપણો, બરાબર? તો અહીંયા મતલબ કે 3-4 પોઈન્ટ કાં તો 5-6 પોઈન્ટ એવા અહીં વચ્ચે મારવા પડે આટલાની અંદર. એક્યુરેસી સાથે કામ કરવું હોય તો નજીક દૂર બહુ લાંબો એરિયા હોય તો વધારે મારવા પડે. બાકી નાનો હોય તો 2-4 પોઈન્ટ તો ઇનફ છે. પછી ડ્રોન ફ્લાય થાય. બરાબર. લાગે ઉપરથી ફ્લાય થાય ને એટલે નીચેનો પોઈન્ટ હોય ને મારે ઉપરથી સેટેલાઇટ દેખાય સેટેલાઇટથી. આખા પોઈન્ટ અહીંયા આપણો કરેલો છે. અને જે કોર્ડિનેટ આવે પેલો ભાઈ ગ્લોબલ અંદર અંદર ઇન્સર્ટ કરી દે. સેટઅપ કરે પછી. બરાબર. ડેટા ટ્રાન્સફર કઈ રીતના કરવાનો? આમાં અત્યારે આપણે ડેટા લીધો બધો બરાબર આ પોઈન્ટ તમે અને એક કંટ્રોલર આવે મોબાઈલ જેવું એન્ડ્રોઈડ, એની અંદર બધું કામ કરવાનું એ છે જ સેટ. અને એની અંદરથી બધું તમારું ઓપરેટિંગ કરીને પછી એમાંથી એક્સપોર્ટ કરવાનું. મોબાઈલ જોડે કનેક્ટ થઈ જાય ડાયરેક્ટ ના મોબાઈલ નહીં, એનું કંટ્રોલ અલગ આવે. એક સોફ્ટવેર આવે મોબાઈલમાં. તમારે એન્ડ્રોઈડ ને આની અંદર 2 સોફ્ટવેર આવે છે, એન્ડ્રોઈડ અને વિન્ડોઝમાં વિન્ડોઝનું કંટ્રોલ અલગ હોય છે. એન્ડ્રોઈડની અંદર એક એન્ડ્રોઈડ મોબાઈલ જેવું બનેલા ટેબ્લેટ જેવું છે ને એ તો બનાવ્યું છે. બાકી એ સોફ્ટવેર તમે મોબાઈલમાં લોડ કરવું હોય તો લોડ થાય, પણ આની અંદર સોફ્ટવેરમાં લાઇસન્સ આવે. આ પ્લે સ્ટોર પર ના મળે એપ્લિકેશન. આનું લાઇસન્સ આવે, 1 લાખ રૂપિયા જે રીતે જે ચાર્જ થતો હોય એ રીતે તમારે કરવું પડે. કોઈ એરિયા આપણે ફાઇન કરવો હોય આના DGPSથી તો 4 પોઈન્ટ ફિક્સ બાઉન્ડ્રીના કરી લેવાના અને ઓટોકેડમાં એક્સપોર્ટ કરી જવાના. બસ પતી ગયું. ચાલી ગયું. બસ એ જ હોય, એ જ પ્રોસિજર. ટોટલ સેશન જેવું ને કે પોઈન્ટ બાયસેક્ટ કરે. હા પોઈન્ટ લેવા પડે કે ભાઈ આમાં બાઉન્ડ્રી કવર કરી લેવાની કે આ બાઉન્ડ્રી છે. હા બધા પછીના પોઈન્ટની કોઈ જરૂર નથી. જરૂર નથી. અને આમાં તમારે DGPSમાં કેવું કે તમારે વિધિન રેન્જ મળે છે. TSમાં કેવું અહીંથી હવે તમે આમ સર્વે કરવું હોય તો અહીંયાથી સ્ટેશન ચેન્જ કરવું પડે. અહીંથી દેખાય સ્ટેશન તમારે ચેન્જ કરવામાં કોઈ સ્ટેશન આમાં કશું જવું નહીં પડે. અહીંયા મૂક્યું અહીંથી તમારે હવે એક નડિયાદ જવું હોય તો બી નડિયાદ સર્વે થાય. રોવર લઈને જે બીજું રોવર હોય એ ત્યાં મૂકી દેવાનું. અને મેં બીજું સેટઅપ નથી કર્યું. અહીંયા ચાલુ છે કનેક્શન અત્યારે ચાલુ છે. મેં આને ચાલુ ચલાવવા દીધું. હું ગમે તેટલા વાગે આવું ફરી આવું ને તો અહીંથી નડિયાદ જઈને બીજું રોવર ચાલુ કરવાનું ખાલી. બસ આ લાઇટ ચાલુ અત્યારે. અને હું શું કહું છું, આ રોવર આપણે મૂકીએ તો ત્યાં કે પોઈન્ટ કે ક્લિક એવું કરવું પડે કે ભાઈ આ પોઈન્ટ લેવો છે. આની અંદર ડિવાઇસની અંદર એક કોમ્યુનિકેશન તમારું બ્લૂટૂથ, આ બેઝ કનેક્શન करना, बेस में जाना फिर दे तो साइड स्लिप जो है ना उसका
एक्चुअली वो साइड वाला फोटो कैप्चर नहीं कर पाएगा, ओनली द फ्रंट व्यू। द बेसिक थिंग अबाउट GCP कि यू नीड टू टेक ऑल 3 वेरिएंट्स, एक साइड स्लिप, फ्रंट और ऐसा कम से कम एटलीस्ट 8 to 10 इमेजेस में आना चाहिए एक GCP। इट्स द बेसिक फंडा अबाउट द GCP। नाउ देयर इज मैनी टाइप्स ऑफ GCP। एक X वाला होता है, देयर इज ऑल्सो X प्लस, बट बेसिकली जो सबसे ज़्यादा यूज किया जाता है दैट इज़ L सेक्शन। क्योंकि क्या होता है व्हेन वी आर पुटिंग द L सेक्शन ना, तो जो पिक्सल्स होता है इसका, दैट कॉर्नर पिक्सल्स, इट इज़ वेरी शार्प और वो अच्छे से दिखता है। सो व्हेन वी आर पुटिंग द GCP इनसाइड एनी पिक्सल्स, उस टाइम पे वो जितना ज़्यादा क्लियर रहेगा, एट दैट टाइम यू विल गेट अ गुड एक्यूरेसी। अंडरस्टूड? सो बेसिकली तो आधा घंटा मैंने लिया है, 40 मिनट, 40 minutes। एवरेज रीडिंग। ओके, सो द पॉइंट व्हाट वी विल टेक है, कैसे लेना है इसको, इसका जो कॉर्नर है ना, इट शुड बी समवेयर हियर। ओके, उसके मिडल में होगा, क्योंकि तब क्या, जब व्हेन वी आर फ्लाइंग एट 70 मीटर एल्टीट्यूड और 80 मीटर एल्टीट्यूड, directly we can see here pixels, correct? It should not be much more reflective, क्योंकि जितना ज़्यादा रिफ्लेक्टिव होगा उतना ज़्यादा चांसेस है कि जो ये इमेजेस है वो ब्लर आएगा। इट शुड बी, दैट इज़ वन ऑफ द इम्पोर्टेंट थिंग, द एरिया। अभी कितना एरिया होगा, लेट अस से कितना होगा ये, इफ इट इज़ 200, लेट अस से कि 400 मीटर का है ना इसका, तो क्या हाँ, तो उसमें क्या होता है ना कि एक सर्टेन इंटरवल्स तक ही हमको लेना है। लाइक अगर यहाँ पे मैं ग्रिड होगा ना, दैट ग्रिड शुड बी 250 मीटर बाय 250 मीटर। इमेजिन अ रेक्टेंगल, ओके, वन साइड इज 200 मीटर, 200 मीटर, 200 मीटर, 200 मीटर। व्हेन वी आर फ्लाइंग इन लेट अस से माइंस एरिया, जहाँ पे बहुत ज़्यादा डेप्थ होता है, वहाँ होता है, उस टाइम पे उसका जो क्रिएटिंग करना होता है GCP का, दैट विल बी द मच मोर डेप्थ। इसका डेप्थ सबसे नीचे, द लास्ट पिट इनसाइड द माइनिंग। सिविल में यू आर टीचिंग आउट समथिंग माइनिंग नहीं, माइनिंग सर्वे में नहीं बताते, सर्वे में बताते हैं मगर माइनिंग नॉट इन द डेप्थ, माइनिंग वॉल्यूम एस्टिमेशन वगैरह नहीं है। ओके ओके, सो बेसिकली देयर द एप्लीकेशन इज सेम, उसको सबसे नीचे वाले में डालते हैं 1 पॉइंट, एंड एट द हायर एल्टीट्यूड, या फिर अलग अलग नियर बाय, बट इट शुड बी। और हाँ, वन ऑफ द बेसिक एंड वेरी इंपॉर्टेंट थिंग, एक इमेज में एक से ज़्यादा GCP नहीं आना चाहिए। इफ़ देयर आर 2 GCP इनसाइड 1 इमेज, then it is not going to aerial triangulate your image, right? Triangulation होता है, वो अच्छे से वो नहीं कर पाएगा। So the basic is make a safer distance of 200 to 250 meters in a grid value। अब जैसे यहाँ पे एक हो गया है, एंड ऑल्सो एक उधर ले लेते हैं स्टेज बीच में क्यों लेना चाहिए GCP? ऑल्सो हमेशा कॉर्नर में ही GCP नहीं लेना चाहिए। वहाँ भी वेल डिस्ट्रीब्यूटेड। यस, करेक्ट। इधर ले लेंगे। सो अगर मिडल है देन इट इज़ वेरी गुड, उसका आउटपुट्स वगैरह भी अच्छा आएगा। प्लेटफॉर्म ना बच्चों ले लेवा सकते चलेगा, ले लेना अभी। कितना आ रहा है? बता दो बच्चों हाँ, को। नीचे अब मोबाइल में अच्छी रख दो खाली। पल्लू स्टोर, इसका फिर नाम क्या था? GCP 1।
मुझे बता देना भाई कैमरा में સ્ટેટિકનું કેવું આની અંદર મને ખ્યાલ છે હવે તમારો કંટ્રોલ મારે જોવું પડશે કરો ચાલો જીપીએસ ટેસ્ટ આપણું સાથે પેરેલલી जीएनएसएस गમે કે જીપીએસ સર્વે આ શું છે આપણું તમારું પેલું નાનું હશે ને ના ના એ તો મોબાઈલમાં જીએનએસએસ એના કોર્ડિનેટ્સ નહીં આ એપ કઈ છે પણ the moment you kill કિલ ત્યાંથી